ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણો થઈ ગયો સોમવાર અને અત્યારે વાગ્યા 5:31 થઈ જઈએ ઓલરેડી. અને ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈશું. જય ગોગા બાપા, જય વારેમાં, સદાય રક્ષા કરજો માં. અહીંયા જય પ્રેમાનંદજી મહારાજ. બહાર તો અંધારું ખાસું એવું. તો ચલો હવે સ્ટોરે જવું, સ્ટોર ઓપન કરવાનું અને ઘરે પાછી આવીશ ને ત્યારે મળીએ. 10 વાગી ગયા અત્યારે અને હું 9:30 ઘેર આવી હતી. ઘેર આવીને ચા બનાવ્યો. જો થોડો એવો ચા બનાવ્યો. આમાં 3 જણનો, બહુ નહીં બનાવ્યો. ગોળનો ચા બનાવ્યો. અને આ ગઈકાલના ઢોકળા વધ્યા તો એ લીધા થોડા. અને જોડે સહેજ જ ચટણી લીધી, મતલબ કાળી મસાલા ચીલી, બહુ તીખું એટલે. અને આ ચા કાઢી દીધો મેં. અને જોડે અહીંયા ચાવલા, મારું ફેવરેટ બ્લોગ. અને અત્યારે હાલમાં તો કોઈ ઉઠ્યું નહીં. જીની અને ધ્રુવ બંને સૂઈ ગયા. અને ગઈકાલે મેં કપડાં વાળ્યા હતા, તમને બતાવજો. ગઈકાલે મેં નહોતું બતાવ્યું. થોડા વાળ્યા હતા અને થોડા હજુ બાકી હ. આ બાજુના બાકી હ, આ વાળી દીધા. પેલા બધા ભરાવાના કપડાં. તો ચાલો તને હવે ચા નાસ્તો કરી લઈએ કોક માપનું એવું. જેમ કે જો અત્યારે 10:04 થઈ ગયો. હજુ આપણે રસોઈ બનાવવાની તો વાર. અત્યારે 12 વાગી ગયા અને મારે થોડું ઘણું કામ આવ્યું હતું એટલે હું નીચે સ્ટોરે ગઈ હતી ફરીથી. તો 12 વાગે ઉપર આવી અને જમવાનું બનાવવાની તૈયારી કરીશ. શાક રોટલી અને છાશ કે એવું કંઈક બનાવીશું. ફટાફટ બનાવી નાખું, જેમ કે અત્યારે 12:10 થઈ ગયા. સો ગાઈસ, મેં 12 વાગે બનાવવાનું ચાલુ કર્યું હતું તો 12:30 તો મેં શાક વઘારી કમ્પ્લીટ મૂકી દીધું. એક બાજુમાં ધીમા ગેસે ચડશે અને આપણે રોટી બાંધી નાખ્યો. જો માપનો બાંધ્યો, 3 જણનો જ બાંધ્યો, કેમ કે 3 જણા ખાવાવાળા. આપણે અહીંયા રોટલીનું બધું સેટઅપ લગાવી દીધું. અહીંયા આ બાજુમાં ઉપર પાણી વેડ્યું ને તો ધીમે ધીમે અંદર ટપકે જશે અને શાક ચડી જશે. અને આ રોટલી ચોપાડવા માટે ઘી અહીંયા ગરમ થવા મૂક્યું. અને જુઓ કેટલા વાગ્યા, 12:36 થઈ ગયા ને. અત્યારે 12:30 હવે રોટલી બનાવવાનું ચાલુ કરું હું. અને ધીમા ગેસે શાક ચડાવવા મૂક્યું હોય તો હજુ ચડતા વાર લાગશે. ધીમા ગેસ ચડે એટલે મસ્ત ચડી જશે. ધીમે ધીમે ત્યાં સુધીમાં રોટલીઓ થઈ જશે. તો 1 વાગે તો હું ગમે તે કોકને ખાવાય બોલાવી દઈશ. તો પછી આગળ મળીએ ત્યાં. ચલો, તમને કીધું હતું ને 1 વાગે હું આ લોકોને ખાવા બોલાવી દઈશ. તો આવી ગયા બંને. કેટલા વાગ્યા ભાઈ બતાવજી? 12:57 થઈ ગયો. આ શાક મેં શેનું બનાવી તમને બતાવો. અત્યારે છાશ બનાવવાની ચાલો, બની જઈ ચૂકી. છાશ બનાવી ગયો. આ ડબ્બો નીચે મૂકી દો તો હા. જો શાક મસ્ત રસાવાળું થોડું રસો રાખ્યો, બહુ નહીં રાખ્યો. જો બરાબર ને, ચાલે ને? ગુડ, લુક સારું લાગે. તો જો આપણે રોટલી મેં ખાસી બધી બનાવી દીધી. હવે મારે બીજી 3-4 રોટલી જ બાકી, બહુ નહીં બાકી. તો ચાલો ત્યાં તમારે બી ખાવું હોય તો, અને મને રોટલી વણાવી હોય તો મોસ્ટ વેલકમ. રોટલી વણી છે, ગુલ્લુ બનાવી. હવે બે જોડા ખાવા. ચલો. તો ગાઈસ, આપણે અહીંયા 3 વાગવા આવ્યા બપોરના. અમારું કામ તો પતી જ બધું. જો બધી ક્લિનિંગ કરી નાખી, વાસણ પતાવી નાખ્યા. અને હવે હું પોતું કરવાની તૈયારી કરી રહી છું. પોતું કરવું મારે ઘરમાં. અને આને કચરો વાળી દીધો. થોડું બાકી, ખાલી કિચનમાં જ બાકી અને કચરો વાળવાનો, બસ પતી ગયું. આખા ઘરમાં જોડે વળાવી દીધો. તો આ બધું લઈશું વચ્ચેથી અને મસ્ત એવું પોતું કરી નાખું. અને
પોતામાં વેડવા માટે પેલું એનું લાવવું પડશે ને. જોજો આવી રહ્યું, જો સ્મેલવાળું ફેબ્યુલસ. હા વેડ દઈએ કાન મસ્ત પછી સુગંધી સુગંધી થઈ જાય આપણું ઘર મજબૂત. આ એ બેસવું પડશે ને છે માપનું વેળવાનું બહુ નહીં વેળવું. જો બસ આટલું તો બહુ થઈ ગયું. અમે તો 2 જણો કોમ કરવાવાળા એટલે એમાં તો પતી જાય ફટાફટ કચરા પોતું. અમારા રોબર્ટભાઈ કચરો કરી નાખી અને હું ગાયગા પોતું કરી નાખવા. અમે લઈ આવીશું જાય આ ડોલમાં. જો ભાઈ આપણા લોબીમાં પોતું કરવાનું હો. પછી અહીંયા કરીશું પોતું. પછી અહીંયા કરીશું કિચનમાં. એટલે આ ભરાઈ ગયું આવ્યું લાય આખું કરી દઈએ બાપુ. નળો રસ્તામાં બધું આ હુપડી બુપડી વચમાં આ હુપડી મૂકવાની સ્પેશિયલ જગ્યા. આ શૂઝને ઉપર મૂકી દઈએ અંદર. ધ્રુવ આવ્યો હો ઘેર એવો નેચર છે કોઈક વસ્તુ લેવા કરવા આવ્યો લાગો. નાખી દઉં પછી જો હજુ અહીંયા પોતું કરવાનું આપણે. અને આ રૂમમાં બી પોતું કરવાનું. અને આર્યું બાથરૂમ તો આપણે ધોવાઈ ગયું, મેં ધોઈ નાખ્યું. એટલે બંને બાથરૂમ ધોવાઈ ગયા, કચરો વળાઈ ગયો. અને અહીંયા જો આપણો લુક. અને કપડાં બપડા ધોઈ ગયા, બધું વાળીને મૂકી દીધું. એટલે આ મોય આવી જલ્દી વાપરવા. હેરાતાન તમારા લોકોને પોતું કરવા આવવું હોય તો આવી જાઓ. અને જો એક બીજી વસ્તુ રહી જઈ. હવે રાતની તૈયારી થઈ જઈ. હવે સીધું બનાવીને જ તમને લોકોને બતાવીશ. કુકર ભરીને મૂકી દીધું. સો ગાઈસ પોતું તો મેં ખાસ એવું કરી દીધું, થોડું ઘણું બાકી હ. જો અમારા રૂમમાં થઈ ગયું, અહીંયા થઈ ગયું, પછી પાછળની લોબીમાં બાકી હ અને અહીંયા કિચનમાં બાકી થોડું. તો એ પછી કરે શાંતિથી. જેમ કે અત્યારે થાક લાગ્યો, થોડીક વાર ઊંઘ આવી તો સૂઈ જાઉં, પછી ઉઠે ત્યારે કરીશ. અને મળીએ પછી થોડીક વાર આરામ કરી લઈએ. અને કપડાં તો મેં ઓલરેડી વાળીને બધા ગોઠવી દીધા હતા. જેમ કે અહીંયાથી જો બધું ક્લિયર આઉટ કરી નાખ્યું, બધું ઠેકાણું કરી નાખ્યું. શનિ રવિ આવે ને એટલે થાકી જવાય જબ્બર. જેમ કે એટલું કોમ પહોંચે ને ઘરનું જબ્બર પહોંચે. હું તમને બહારનું વાતાવરણ બતાવું એકવાર. હવે બહુ એટલી બધી ઠંડી નહીં લાગતી, ઠંડી ઓછી થઈ જઈએ. ગાઈસ અમારા લોકોનું ક્લોઝેટમાંથી ને આ કાર્પેટ કાઢી અમે આખી. જેમ કે અમારે ત્યાં ખબર નહીં ક્યાંથી પાણી આવ્યું તે ખાસ બધું ભીનું ભીનું થઈ ગયું હતું, ત્યાં અમે લોકોએ કાઢી દીધી. હવે હોજ કરાવવાનું. હવે પેલો ભાઈ ચાણે આવે છે ખબર. એ ભાઈ આવે તાણે મેળ પડે, એમનું તો મેળ પડે એવો જ નહીં. હવે તો હારો હોટલાઈન હેડ તો જ નહીં કોમ કરવા માટે એવું કરો. અને આપણે જો બહારનું વાતાવરણ કંઈક આવું સારું હોય, નોટ બેડ. હવે તો સારું રહે વાતાવરણ, ઠંડી નહીં વાતી એટલી બધી કંઈ પહેલાં જેટલી તો નહીં. અને આપણે આઈસ તો ઓગળે નહીં હજુ. હેડ આવતા હવે ઘરમાં જઈએ કાન. જો હું તમને બતાવું ને ક્લોઝેટનું. પહેલાં લોક મારી દઈએ. હાય ભગવાન. આમાં ક્લોઝેટમાં અત્યારે કંઈક હાલમાં આવું હો. બધું કાર્પેટે કાઢી લીધી. એ જે કાર્પેટ હતી ને એના નીચે આવું કંઈક બીજું એક લેયર હતું આવું રૂસ્સાવાળું, જે મેં ઓલરેડી ગાર્બેજ કરી નાખ્યું. અને અહીંયા બધું આ ભીનું ભીનું થયું દેખાય તમને લોકોને. જુઓ જેટલું ગંદુ હો બાપા. કાર્પેટ નીચે આટલો બધો કચરો હોઈ શકે.
પહેલી વાર જોયો મેં. તો જો આવું કંઈક અમારું આ રહ્યું ક્લોઝેટ હા ને, તેમાં આને હરખું કરાવવું પડશે. 3 દિવસથી ભાઈને બોલાયો, 3 દિવસથી હજુ ખબર નહીં શું કરો, હાડા ટોળા કરી જાય. તો અહીંયા ખબર નહીં શેનો ભેજ માર્યો, ક્યાંથી પાણી આવ્યું ખબર જ નહીં પડતી કંઈ. તો ચાલો એ તો બધું કરાવી દઈશું હરખું. બાકી ફાઇનલી હું ઉઠીને ફ્રેશ થઈને બહાર તો આવી જયું અને હવે ખાવાનું બનાવવાની તૈયારી કરીએ. તો ચાલો હું તૈયારી કરીને તમને લોકોને બતાવું કે અમે શું બનાવ્યું આજે. જો ગાઈસ આપણે અહીંયા તૈયારી મેં કરી ચીઝ પાથરી દીધી મજબૂત હો ને, એકચ્યુઅલી મસ્ત સોફ્ટ ચીઝ એકદમ આરે અમેરિકન ચીઝ. અને આર્યા વડા મેં અગેન તૈયાર કરી દીધા. આરે ચટણી ડ્રાય ગાર્લિકની, જે સમટાઈમ હું આરે યુઝ કરી લઉં વડાપાઉંમાં. જ્યારે બી ફટાફટ બનાવવું હોય ને તો આરે યુઝ કરી લઉં. અને સમટાઈમ હું ઘરે પણ બનાવું જાતે. અને આ રહી આપણે પેલી ગ્રીન ચટણી જે મેં ફ્રોઝન કરી હતી ને એ રહી. અને વડાપાઉંની રેડ કલરની જે ચટણી આવે ને, જે ડ્રાય પાવડરવાળું, એ હું ઘરે બનાવું. એ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે હું બનાવીશ ને ત્યારે ફરીથી તમારા લોકો જોડે શેર કરીશ હું કે મેં કઈ રીતનું બનાવ્યું. પણ આજે મેં ઘરે નહીં બનાવી, તો આજે તો આ જ યુઝ કરવાની. તો ચલો ફટાફટ હું રેડી કરું અને તમને લોકોને પછી બતાવું. ઓકે, બટર લઈ લીધું. પહેલા ને હું થોડા ઘણા શેકી દઉં. માપના એવા એકદમ નહીં શીખું, માપના પછી ફરીથી વાર શીખવાના. તવી ગરમ થઈ ગયો, માપની એવી એટલી બધી નહીં થઈ. અને જુઓ ભૂખ લાગી ગઈ, ચટણી લગાવી દીધી મસ્ત નીચે ડ્રાય ચટણી. એના પહેલા ગ્રીન ચટણી લગાવી હતી અને પેલો વડું મૂક્યું અને હવે મસ્ત અમેરિકન ચીઝ મૂકીશું. આ વખત ચીઝી વડાપાવ બને. ચીઝી હગા ચાંદના આમથી આમ ફર, ચાંદના પૂછ્યા થયા હા બુમા બૂમ કર. ચીઝી 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 લબાલબ. થોડા ક્રિસ્પી કરવા માટે થોડો ચીઝી ટેસ્ટ આવે ને મસ્ત એમ. જો ખાલી તમે અમે આવા અખતરા કરીને ગયા, ગમે તેમાં ચીઝ તો નખવાની જ. કોઈ કેવું થાય, કોઈ કેવું થાય 1.5 મિનિટ મૂકવાનું હતું. ચાંદના આમથી આમ ફરો એટલે કહું નહીં આવ્યું. વારી કરી આ તો ડબો કરો. એટલે થઈ ગયું લે શોખ. હા બસ આગા દબાઈ ના નાખતા. જો ગાઈસ હવે પલટાવવાની તૈયારી ચાલી રહી છે. આવડી એ પેલો બંક કાઢી આલીને. હું કરું. ઓકે સારું કરો. નોખી લે અંદર નહીં થયું લે. હાલો હાલો હવે કિટકે પણ બેવા દે. ના નવા રસોઈ આવી ગયા છે. સ્મેલ તો મસ્ત આવે. જો ગાઈસ હવે આપણે અમુક પાઉચ કટિંગ કરીશ. તમે જો ખાલી તો કરવું પડશે. તો કટ તો કરવું જ પડે ને. દાડી નામ ખાય તું. જો કટ કરીને કાઢું બતાવો. હજુ મેં ટેસ્ટ નહીં કર્યો કે એવું હશે ને એવું નહીં. જો ખાલી આમ લેયર જો તમે. ચીજ ઓગળી જમ લબાલબ. હવે ઓગળ છે ગરમ હજુ હાલ તો ચીજ મેલી છે. હાલ જ મૂક. ઉભા રહો 2-5 મિનિટ હાલો.
ઢેન ટેનેન્ટ. અમારું કામ પતી ગયું, ખાઈ લીધું બધાએ. અને જો અહીંયા પોતું કરી નાખ્યું હાલ જ છે ને, બધું ચકચકાટ કરી નાખ્યું ને. અહીંયા પોતું કર્યું આટલામાં. સો ગાઈસ, અત્યારે 12:30 વાગી ગયા અને આપણે વિડીયોનું એન્ડિંગ અહીંયા કરીશું. તો આજના દિવસ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો ફાઇનલી કે તમને વિડીયો કેવો લાગ્યો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.